રાજ્યની રાજનીતિમાં બે મહત્વના ઘટનાક્રમ આખા દિવસ દરમિયાન ચર્ચામાં રહ્યા. આનંદીબેન પટેલ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, એમના પુસ્તકનો એક અંશ કે જેમાં પાટીદાર આંદોલનનો ઉલ્લેખ આવે. આનંદીબેનની બાયોગ્રાફી જ્યારે પણ લખાય ત્યારે જો 2015ના એ ઘટનાક્રમનો ઉલ્લેખ ન હોય, ભલે થોડી વાર પૂરતો પણ, ભલે વિવાદોને ટાળતા પણ જો એ ઉલ્લેખ ન કરવામાં આવે તો એમની બાયોગ્રાફી અધૂરી કહેવાય. અને એટલે જ બહુ જ સ્વાભાવિક છે કે મને હારતા નથી આવડતું આ પ્રકારની શૈલીમાં ભાષા સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી જ્યારે કશુંક લખે ત્યારે બહુ જ મહત્વનું થઈ જવું જોઈએ. એમની જીવનયાત્રા પણ બહુ જ રસપ્રદ છે. એક શિક્ષિકામાંથી રાજ્યના મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ બનવા સુધીની સફર આનંદીબેનની એ તો દરેક છોકરીઓને વંચાવી જોઈએ, છોકરાઓએ પણ વાંચવી જોઈએ. પણ એમાં એમણે એક વાક્ય લખ્યું છે 2015ના આંદોલન સંદર્ભે, અને એમણે લખ્યું કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને પોતાની રાજનીતિ માટે એ આંદોલનમાં રસ હતો. બહુ સ્વાભાવિક છે કે પ્રતિક્રિયાઓ આવવાની છે. આ એવું સત્ય છે કે જે બધાને ખબર છે, છતાંય કોઈ એનો સ્વીકાર નથી કરવાનો. 17ની ચૂંટણી આવવાની હતી, 15માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી. કોંગ્રેસને એ રસ હોય ને ભાજપને એ રસ હોય. ભારતીય જનતા પાર્ટીમાં જૂથબંધી છે તો જવાબ એનો સ્પષ્ટ રીતે હા છે. પણ એ જૂથબંધી કયું સ્વરૂપ લઈ શકે એનો જવાબ કોઈની પાસે નથી. આનંદીબેનના સમર્થકો માને છે કે આનંદીબેનને હટાવવા માટે 2015નું આંદોલન એ બહુ જ મુખ્ય વિષય બન્યું અને ગુજરાત રાજ્યમાં પાટીદારોએ આંદોલન કરીને પાટીદાર મુખ્યમંત્રી, પાટીદાર મહિલા, પાટીદારની છોકરી મુખ્યમંત્રી બને, પહેલા મહિલા મુખ્યમંત્રીને પટેલની છોકરી, એ પ્રકારનો જે ઇતિહાસ રચાયો હતો એની સામે પાટીદારોએ જ આંદોલન કર્યું અને આનંદીબેન સીએમ ન રહ્યા. એના પછી આ પ્રશ્ન જેને જેને કરાયો એણે પોતપોતાની રીતે જવાબ આપ્યા. હાર્દિક પટેલનો જવાબ બહુ જ મહત્વનો બની જાય છે. એમણે જવાબ આપ્યો કે ના, આંદોલન એકદમ પ્યોર હતું ને એ હતું જ નહીં કોઈની સામે, અને કોઈ નેતા નહોતા એમાં. હાર્દિક પટેલ અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા છે. ભાજપની જ સામે આંદોલન કરનાર, ભારતીય જનતા પાર્ટીમાં આટલો મોટો ઉથલપાથલ લાવનાર વ્યક્તિ વિરમગામથી, એટલે આનંદીબેનનો જ આમ તો વિસ્તાર, એમની નજીકનો વિસ્તાર, ત્યાંથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય છે. આનંદીબેનની રાજનીતિ હવે ઓલમોસ્ટ પૂરી થઈ છે. એમના પરિવારમાંથી ભારતીય જનતા પાર્ટીએ કોઈ વિશેષ સ્થાન બીજા કોઈને આપ્યું હોય, રાજ્યસભા પણ લઈ ગયા હોય એ પ્રકારની સ્થિતિ નથી. પણ એમની સામે લડેલો ચહેરો અત્યારે એ રાજ્યની વિધાનસભામાં છે અને આવનારા સમયમાં કદાચ મહત્વનું પદ પણ મળી શકે છે. રાજનીતિની આ જ વિશેષતા છે કે અહીંયા સમય પ્રમાણે બધા જ ચિત્રો બદલાતા હોય છે. જો કે આ પણ સમયની વાત છે અને આવનારો સમય કોઈને ખબર નથી, એટલે સમય જતાં ખબર પડવાની છે